નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 9 જૂન 2026 અને વાર થયો છે મંગળવાર। ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય પર હવે સિસ્ટમો પથરાઈને બેસી ચૂકી છે અને મજબૂત સિસ્ટમ મહારાષ્ટ્ર અને કર્ણાટક કેરળથી ચોમાસાની થંડરસ્ટોર્મ એક્ટિવિટીઓ જે છે તે ગુજરાત રાજ્ય પર હવે આવી ગઈ છે અને આજે ગુજરાત રાજ્ય પર કેવો પડશે વરસાદ, ગાજવીજ અને વીજળી સાથેના વરસાદોને લઈને સૌથી મોટી આગાહી સામે આવી ગઈ છે। ત્યારે હવામાન વિભાગે કેટલાક વિભાગોમાં હાઈ એલર્ટ આપી દીધું છે। તેની વચ્ચે નક્ષત્રોને લઈને નવી માહિતી આવી ગઈ છે। હવામાન વિભાગની નવી માહિતી આવી ગઈ છે અને ખાસ અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી ચોમાસાનો ગુજરાતમાં પ્રથમ રાઉન્ડ શરૂ થવાને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર મારે તમને વિસ્તારથી માહિતી આપવાની છે। અને સાથે મિત્રો જોઈ લો તો લાઈવ આ મોન્સૂન ટ્રફ જે લંબાઈ રહ્યો છે, આજે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જે છે તે અત્યારે હાલ ગુજરાત રાજ્યની નજીક પહોંચી ચૂક્યા છે। ત્યારે મિત્રો ચોમાસું વધારે આગળ ચાલ્યું છે। ગઈકાલે 8 તારીખ હતી અને 8 તારીખે ચોમાસું જે છે તે મહારાષ્ટ્રના 30 થી 40% વિસ્તારોની અંદર હવે શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે ગુજરાત ઉપર જે છે તે ચોમાસું ક્યારે આવવાનું છે અને ખાસ તો ચોમાસા પહેલાના જે પ્રી મોન્સૂન વરસાદો હોય છે તેને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે। સાથે અંબાલાલ પટેલે ચોમાસાનો જે પહેલો રાઉન્ડ હોય છે ગુજરાતમાં, પહેલા રાઉન્ડને લઈને પણ કેટલીક જરૂરી અપડેટ આપી દીધી છે, જેના વિશે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર મારે તમને વિસ્તારથી સમજાવવાનું છે। બીજા નંબર ઉપર ગરમીને લઈને અને ખાસ ચોમાસાના પર વરસાદની પહેલાના જે વરસાદ હોય છે એને લઈને ખાસ મહત્વની અપડેટ આવી રહી છે। પવન નીકળવાને લઈને એક મહત્વની અપડેટ આવી રહી છે। તેની સાથે ગુજરાતમાં જે વરસાદનો પહેલો રાઉન્ડ છે 15-16 તારીખ આસપાસનો, તેની અંદર 7 ઇંચથી લઈને 3 ઇંચ સુધીના વરસાદો પડવાને લઈને પણ એક સૌથી મોટા નકશાઓ આપણી સામે આવ્યા છે। તેના વિશે વિસ્તારથી સમજાવીશું આજના આ વિડીયોની અંદર। વિડીયોની અંદર આગળ વધીએ એના પહેલા તમને જણાવી દઉં તો જો તમે આ વિડીયો 9 તારીખે જોઈ રહ્યા છો અને મંગળવારે જોઈ રહ્યા છો તો ફરજિયાત છેલ્લે સુધી આ વિડીયો જોઈ લેજો, કારણ કે 9 તારીખ અને મંગળવારના રોજ વહેલી સવારથી લઈને બપોર પછી અને બપોર પછીથી લઈને મોડી રાતના 12-1 વાગ્યા સુધી ક્યાં કેવું વાતાવરણ જોવા મળશે, ક્યાં કેવો વરસાદ પડશે, કમ્પ્લીટ માહિતી મળી જશે તમને આજના આ વિડીયોની અંદર। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે ગુજરાત રાજ્યના હવામાનને લઈને સિસ્ટમો શું જણાવી રહી છે। ખાસ તો મિત્રો જે નવી અપડેટો આવી રહી છે તેને લઈને શું માહિતી છે અને સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર હવે ચોમાસું 5 થી 7 દિવસ પણ દૂર નથી। ત્યારે તમને જણાવી દઈએ કે ચોમાસું જે છે તે અત્યારે ખૂબ જ વધારે ઝડપથી આગળ વધી રહ્યું છે, કારણ કે ગઈકાલ સુધીમાં તો ચોમાસું હજુ મહારાષ્ટ્ર પહોંચ્યું હતું અને આજે મિત્રો મહારાષ્ટ્રને ચોમાસું વટી ચૂક્યું છે। ત્યારે સૌથી પહેલા મિત્રો હું તમને માહિતી આપી દઉં તો અત્યારે હાલ જે રીતની સિસ્ટમો જોવા મળી રહી છે, જે રીતના થંડરસ્ટોર્મ સાથેના એક્ટિવિટી સાથેના વરસાદો શરૂ છે, તેને કારણે દક્ષિણીય ભાગોની અંદર જોશો તો કર્ણાટક, કેરળ, ગોવા અને મહારાષ્ટ્ર સુધી આ સિસ્ટમ પહોંચી ગઈ છે। અને હવે તમે ઉપર જોશો તો ઉપર મિત્રો આ ગુજરાત રાજ્ય છે અને ગુજરાતના એકદમ આ બોર્ડર સુધી પણ આ સિસ્ટમો પહોંચી ગઈ છે અને હવે એકદમ ગુજરાતની અંદર એન્ટ્રી લેતી જોવા મળી રહી છે। હવે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત થઈ ગઈ છે તેને કારણે અત્યારે હાલ જે મોન્સૂન ટ્રફ લંબાઈ રહ્યો છે, તો જો મિત્રો અહીંયા લાઈવ તમને દેખાઈ રહ્યો છે આ મોન્સૂન ટ્રફ, આખા મિત્રો આ લીટાની અંદર આ આખા પટ્ટાની અંદર એક પ્રી મોન્સૂન ટ્રફ બની રહ્યો છે। આની અંદર આપણું ગુજરાત જે છે તે આ ગુલાબી સર્કલની અંદર આવી રહ્યું છે। તો હવે તમે અહીંયાથી જોશો તો તમને દેખાશે કે ગુજરાતની ઘણી નજીક આ સિસ્ટમો આવી ગઈ છે અને હવે આ રીતની સીધી ગુજરાત ઉપર આ સિસ્ટમને કારણે અસર થઈને ચોમાસા પહેલાનો પ્રી મોન્સૂન વરસાદ જે છે તે ભૂકા બોલાવી શકે। અને પ્રી મોન્સૂન વરસાદને લઈને હવામાન વિભાગે આગામી 5 થી 7 દિવસ માટે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે। હવામાન વિભાગે 14 તારીખ સુધી વરસાદના જે એલર્ટો બહાર પાડ્યા છે તેના વિશે આજના આ વિડીયોની અંદર હું તમને બધી માહિતી વિસ્તારથી જણાવવાનો છું। એની પહેલા તમે જોશો તો આજે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ટ્રફ છે, તમે અહીંયા જોશો તો મહારાષ્ટ્ર ઉપર જે છે તે હું ઝૂમ કરીને દેખાડું તો આખી સિસ્ટમ મિત્રો જોશો તો આ મહારાષ્ટ્ર ઉપર વધારે મજબૂત બનીને જોવા મળી રહેશે। અને જેવી મિત્રો આ સિસ્ટમ જે છે તે મહારાષ્ટ્રથી આ રીતની ઉપર તરફ આગળ વધશે એટલે પહેલા તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ આ બધા વિસ્તારોને જે છે તે મિત્રો અસર કરવા લાગશે સિસ્ટમ। અને અત્યારે મિત્રો જોશો તો અરબ સાગરની અંદર પણ આ ભાગોની અંદર કે જ્યાં મિત્રો આ સિસ્ટમ બનેલી છે ત્યાં પણ મિત્રો આગળ તમે જોશો તો એક મોટો મિત્રો જે છે તે કરંટ બની રહ્યો છે અરબ સાગરના, અરબી સમુદ્રના દરિયાની અંદર। એનું મુખ્ય કારણ છે કે મિત્રો અત્યારે હાલ ચોમાસાની એક્ટિવિટીઓ અહીંયા ચાલી રહી છે અને ચોમાસાની એક્ટિવિટીઓને કારણે અરબી સમુદ્ર, અરબ સાગર જે છે મિત્રો અત્યારે હાલ ખૂબ વધારે એક્ટિવ જોવા મળી રહ્યો છે અને એને કારણે જ ગુજરાત રાજ્યમાં આગામી કલાકોની અંદર આજે 9 તારીખ અને મંગળવાર, ફરી એકવાર જણાવી દઉં આજનો દિવસ ગુજરાત
ગુજરાત રાજ્ય માટે અતિ ભારે વહેલી સવારે 5 વાગ્યાથી જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે રાત્રિના 12 વાગ્યા સુધી જે છે તે વાતાવરણમાં એકાએક મોટા પલટા આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાત રાજ્ય પર જોઈ લો તો 9 તારીખની રેન્જમાં વાદળો પણ સારી કક્ષાના જોવા મળી રહ્યા છે અને વાદળોને આધારે હું તમને જણાવવાનો છું કે ગુજરાત રાજ્યમાં વરસાદની કોઈ એક્ટિવિટીઓ જોવા મળવાની છે કે નહીં, કારણ કે તમે અહીંયા જોશો તો તમને દેખાશે કે દક્ષિણીય ગુજરાતના ભાગ ઉપર જે છે તે આ રીતના સારા એવા વાદળો દક્ષિણ અને મધ્યમાં જોવા મળી રહ્યા છે અને તેની સાથે જીએફએસ વેધર મોડલ દેખાડું તો મિત્રો અહીંયા વધારે રેન્જના વાદળો પણ જે છે તે ગુજરાત નજીક આવતા જોવા મળી રહ્યા છે. ચાલો મિત્રો, ગુજરાતના એક કોઈ ગામના નામ સાથે તો આગળ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું, પરંતુ એની પહેલા કેટલાક ચોમાસાને લઈને જે અપડેટ આવી રહી છે સાથે મિત્રો જે છે તે દરરોજના જે હવામાન વિભાગે જોઈ લો આગામી 7 દિવસ માટેના જે નકશા બહાર પાડ્યા છે આ નકશા પણ જોઈએ. પરંતુ એની પહેલા જો તો અંબાલાલ પટેલે એક ચેતવણી જાહેર કરી છે આ વર્ષના ચોમાસાના પ્રથમ રાઉન્ડને લઈને. એના ઉપર નજર મારી લઈએ તો શું કહ્યું છે અંબાલાલ પટેલે. તો મિત્રો, અંબાલાલ પટેલ જે છે તે ચોમાસાની અવારનવાર આગાહી અત્યારે આપી રહ્યા છે. એમની આગાહી 100% સાચી પડી શકે, કારણ કે અંબાલાલ જનરલી આગાહી સાચી પડતી હોય છે. ત્યારે જોઈ લો તો અંબાલાલ પટેલે આગાહી કરી છે 8 થી લઈને 14 જૂન દરમિયાન ગુજરાતમાં પવનો જે છે તે સારા જોવા મળશે, ઊંચા મોજા દરિયાની અંદર જોવા મળશે. આટલું જ નહીં, અંબાલાલ પટેલે અરબ સાગરની અંદર લો પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરી છે. તેને કારણે કેરળથી કર્ણાટક અને મુંબઈના ભાગોમાં 12 તારીખ સુધી ચોમાસું જે છે તે પહોંચી જશે. એટલે મુંબઈમાં અત્યારે ચોમાસું તો પહોંચી જ ગયું છે, પરંતુ 12 તારીખ સુધીમાં આખા મહારાષ્ટ્રની અંદર ચોમાસું જે છે તે શરૂ થઈ જશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે. અને એટલું જ નહીં, ગુજરાત રાજ્યમાં 14 થી લઈને 16 જૂનથી ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ પડવાની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે. તેની સાથે અહીંયા જોશો તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 16 થી લઈને 18 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થઈ શકે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે. જો હવે અહીંયા તમે આ મૃગશીર્ષ નક્ષત્ર વાંચીને હચમચી ગયા હોય તો ટેન્શન ના લેતા, વિડીયોમાં આગળ હું તમને આ નક્ષત્ર વિશેની પ્રોપર માહિતી અને સમજણ આપવાનો છું, જે નવું નક્ષત્ર શરૂ થયું છે તેના વિશે. પરંતુ એની પહેલા અહીંયા જોવો તો 18 થી લઈને 20 જૂનમાં ચોમાસું આગળ વધશે અને ભારે વરસાદ ચોમાસાનો ગુજરાતમાં થઈ શકે. આ બધી માહિતી મિત્રો જે છે તે અંબાલાલ પટેલે આપી છે, તો એ વાત ખાસ મગજમાં રાખવી, કારણ કે એમની આગાહી સાચી પડી શકે. તેની સાથે 7 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે, એટલે કે જે ચોમાસાના શરૂઆતના રાઉન્ડ શરૂ થશે 7 તારીખ સુધી સારા એવા જોવા મળશે. આવનારા મહિનાની અંદર 7 તારીખ એટલે કે અત્યારે જે જૂન મહિનો શરૂ છે, તો આ ચાલુ મહિનો છે જે જૂન મહિનો, એની અંદર 21 જૂન સુધીમાં સૂર્ય જે છે તે ક્રાંતિ વધવાને કારણે અકળાવનારી ગરમી અને ભેજ પણ જોવા મળશે. એ મિત્રો વ્યાજબી છે, કારણ કે જ્યારે ચોમાસાના વરસાદ વાદળો બનતા હોય છે ત્યારે ગુજરાતમાં ઉકળાટ અને ગરમી ભેજ જેવું વાતાવરણ બનશે વાદળો બનવાને કારણે. અને ત્યાર પછી 22 જૂનથી જે છે તે મિત્રો આદ્રા નક્ષત્રની જેવી શરૂઆત થશે, તો એ સમયગાળા દરમિયાન ભારે પવન સાથેના વરસાદોની પણ આગાહી છે. હવે અહીંયા નક્ષત્રની વાત આવી ગઈ છે, તો હું તમને જણાવી દઉં તો ગઈકાલે જે છે તે નક્ષત્ર ગુજરાત રાજ્યનું બદલાઈ ગયું છે. તમને અહીંયા મારે સમજાવવું પડશે. તો મિત્રો, ગઈકાલે 8 તારીખે બપોરના જે છે તે મિત્રો લગભગ 2 વાગ્યા આસપાસ જે છે તે ગુજરાત રાજ્યમાં એક નવું નક્ષત્ર બેસી ગયું છે. કયું નક્ષત્ર એ પણ અહીંયા તમને લખીને દેખાડી દઉં. તો મિત્રો, ગઈકાલે જે છે તે મૃગશીર્ષ નક્ષત્રની જે છે તે શરૂઆત ગુજરાતમાં થઈ છે. અને આ જે નક્ષત્ર છે 8 તારીખે બેસ્યું છે. 8 તારીખની અંદર 2 તારીખે અને આ નક્ષત્ર 22 તારીખ સુધી ચાલવાનું છે. તો 22 તારીખ સુધી આ જે મૃગશીર્ષ નક્ષત્ર ચાલશે, તો મિત્રો મોટા ભાગના ચાન્સ છે કે આ મૃગશીર્ષ નક્ષત્રમાં જ આપણને વાવણી થતી જોવા મળી શકે. કારણ કે તમે જુઓ કે આ મૃગશીર્ષ નક્ષત્ર આજે બેઠું છે, ગઈકાલે બેઠું છે 8 તારીખે, અને હવે 22 તારીખ સુધી ચાલવાનું છે. તો 22 તારીખ પહેલા તો મિત્રો ગુજરાતમાં વાવણી થવાના પ્રબળ શક્યતા છે. એટલે આ મૃગશીર્ષ નક્ષત્ર અત્યારે જે શરૂ થયું એમાં જ આપણને વાવણી થતી જોવા મળશે. અને આ નક્ષત્ર 22 તારીખે ચાલવાનું છે. તો 22 તારીખ પછી જે છે તે મિત્રો આપણામાં ગુજરાતમાં આદ્રા નક્ષત્રની શરૂઆત થશે. અને આદ્રા નક્ષત્રની અંદર પવન સાથે ધોધમાર વરસાદોની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જે 22 તારીખ પછી જે છે મિત્રો સમયગાળામાં જોવા મળવાનું છે. તો આ માહિતી થઈ ગઈ નક્ષત્રોને આધારે. તેની સાથે મિત્રો અહીંયા તમને દેખાડી દે તો ખાસ કરીને અહીંયા જોઈ લો તો ચોમાસું અત્યારે હાલ ક્યાં પહોંચ્યું છે તેને લઈને એક અથરિયા શેટ્ટી નામના હવામાન નિષ્ણાંત તરફથી આ નકશો જાહેર કરવામાં આવ્યો છે. અને આ નકશાને આધારે તમને સમજાશે કે કઈ રીતની પ્રોપર માહિતી છે. તો મિત્રો અહીંયા જોશો તો ચોમાસું ખૂબ વધારે ફાસ્ટ ચાલ્યું છે, કારણ કે અત્યારે જુઓ તો 8 તારીખ સુધીમાં આ ચોમાસું મહારાષ્ટ્રના 30% જેટલા વિસ્તારોમાં જે છે તે શરૂ થઈ ચૂક્યું છે. અને જોઈએ તો મિત્રો આ જે ચોમાસું 8 તારીખ સુધીમાં મહારાષ્ટ્રના વિસ્તારોમાં શરૂ થઈ ચૂક્યું છે. 7 તારીખે આ ચોમાસું ગોવા હતું,
5 તારીખે ચોમાસું કર્ણાટકા કેરળ લાગુના વિસ્તારમાં હતું. 4 તારીખે તો જુઓ તો 4, 5, 6, 7 તારીખ આ 4 દિવસમાં ચોમાસું ખૂબ વધારે આગળ વધી ચૂક્યું છે. અને હવે આ જ રીતે 8, 9, 10 અને 11 તારીખમાં આ જ રીતે જો આગળ વધે છે તો ગુજરાતની અંદર ચોમાસું પાક્કું 15 થી 20 તારીખ વચ્ચે આવી શકે, જેની અંદર સૌથી વધારે ચાન્સ બનશે કે 16, 17 તારીખ આસપાસ આવી શકે ચોમાસું. એ ખૂબ એક અલ્ટિમેટલી સારી તારીખ ગણવામાં આવશે, વધારે મોડું પણ નહીં અને વધારે વહેલું પણ નહીં. 16, 17 તારીખની રેન્જમાં ચોમાસું ગુજરાતના બારણા ખખડાવી શકે દક્ષિણીય ભાગોમાં. બાકી ધીમે ધીમે મિત્રો ચોમાસું આગળ વધે છે. જેમ કે પહેલા તો જ્યારે આવે છે 15, 16 તારીખ નજીક, ત્યારે નીચે મિત્રો નવસારી, વલસાડ, ડાંગ, સુરત, અમરેલી, ભાવનગર આ બધા વિસ્તારોમાં આવે છે. પછી મિત્રો છેક અમદાવાદ સુધી, વડોદરા, ભરૂચ અને જે ઉપરના રાજકોટ લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો 25 તારીખ સુધીમાં આવી જતું જોવા મળી રહ્યું છે. અને 30 તારીખ સુધીમાં તો મધ્ય ગુજરાતની ઉપર જે મહેસાણા, સાબરકાંઠા, પાટણ છે એ ભાગોમાં પણ આવતું જોવા મળી રહ્યું છે. તો એ રીતની માહિતી થઈ ગઈ આ નકશાને આધારે. હવે જોઈએ મિત્રો જે ચોમાસાને લઈને જે વેધર મોડેલો જણાવી રહ્યા છે નકશા, હચમચાવી દેનારા આંકડા આપણી સામે આવ્યા છે. તો જાણીને ચોંકી ના જતા, કારણ કે દર્શક મિત્રો જોઈ લો આ જે આંકડા આવી રહ્યા છે આ વેધર મોડેલ છે GFS. તો GFS વેધર મોડેલ અનુસાર તારીખ આ મહિનાની જે જૂન મહિનો શરૂ છે તેની 7 તારીખથી લઈને 15 તારીખ સુધીમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે એ માટેનો આ નકશો જાહેર થયો છે, જેમાં ગુજરાત આ લાલ કલરના સર્કલની અંદર અહીંયા આવેલું છે. તેની અંદર અહીંયા ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના કેટલાક ભાગો છે ત્યાં તમને 7 ઇંચ સુધીના વરસાદ અને ઓલ ઓવર ગુજરાતની અંદર તમને 3 થી 4 ઇંચ સુધીના વરસાદ ક્યારે તો તારીખ 7 થી લઈને તારીખ 15ની વચ્ચે જોવા મળી શકે તેવું આ GFS વેધર મોડેલ અનુસાર આ ગુજરાત માટેનો નકશો જાહેર થયો છે. તો મિત્રો જોઈ લો આ નકશાની અંદર લાઈવ GFS વેધર મોડેલ અનુસાર સામે આવી રહ્યું છે કે આગામી 7 થી 8 દિવસની અંદર ગુજરાતમાં 7 થી લઈને 3-4 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે. અને માત્ર એક જ નકશો નહીં, ત્યાર પછીનો આ બીજો નકશો છે, જોઈ લો IMD તરફથી મિત્રો કંઈક ભારત FS તરફથી જાહેર કરવામાં આવેલો છે. આ નકશાના પણ ગુજરાતના દક્ષિણીય ભાગોની અંદર 3 થી 4 ઇંચનો વરસાદ દેખાઈ રહ્યો છે. અને આ તારીખ જોઈએ તો 6 થી લઈને 16 તારીખનો આ નકશો જાહેર કરવામાં આવ્યો છે. તો ગુજરાતમાં 15-16 તારીખ સુધીમાં સારા એવા ઇંચના વરસાદો અહીંયા આ વેધર મોડેલો સૂચવી રહ્યા છે. તેનો સીધો મતલબ છે કે ગુજરાતમાં 14-15 તારીખ આસપાસ સારા એવા વરસાદ પડવાની પ્રબળતા છે. અને એમ પણ મિત્રો ગુજરાતમાં જે છે તે ચોમાસું ભલે 15-16 તારીખે શરૂ થાય, 11 તારીખ પછી જે છે તે ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ બનવા લાગશે. 100% તમને વાદળીય સિસ્ટમો, ગાજવીજ જેવા કેટલાક વિસ્તારમાં કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે. બાકી તારીખસર મિત્રો જે નકશા જાહેર કરવામાં આવ્યા છે એ આપણે જોઈએ તો સૌથી પહેલા 9 તારીખ માટેનો નકશો છે. હવામાન વિભાગે 9 થી 14 તારીખ સુધીના છેક નકશા જાહેર કરી દીધા છે. 9 તારીખના નકશામાં કયા કયા જિલ્લામાં હાઈ એલર્ટ છે તો તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી આ બધા જિલ્લાઓમાં 9 તારીખ અને મંગળવારના રોજ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે 9 અને 10 તારીખની અંદર. ત્યાર પછી 11 અને 12 તારીખ વિશે જોઈએ તો મેં તમને આગળ 9-10 તારીખનું જણાવ્યું, પરંતુ 11-12 તારીખે ઘણા બધા જિલ્લાની અંદર હવામાન વિભાગે અહીંયા વરસાદનું હાઈ એલર્ટ આપ્યું છે. જોઈ લો, જી હા, 9 અને 10 તારીખની વાત કરી. હવે 11 અને 12 તારીખની અંદર મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ બધા જિલ્લાની અંદર 11 અને 12 તારીખની અંદર હવામાન વિભાગે છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી અહીંયા વ્યક્ત કરી છે. એની સિવાય 12 તારીખની વાત થઈ ગઈ. અહીંયા જોઈ લો 13 તારીખની અંદર, તો 13 તારીખનો જે આ નકશો છે 13 અને 14 તારીખ માટે સેમ નકશો છે. જોઈ લો આ 13 તારીખનો, ત્યાર પછી આ 14નો. તો અહીંયા સાથે લખીને તમને જણાવી દઉં તો આ 13 અને 14 તારીખ માટે જે નકશો જાહેર કરેલો છે હવામાન વિભાગે તેની અંદર જોઈ લો લાઈવ મિત્રો અહીંયા હું તમને દેખાડી રહ્યો છું મિત્રો. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, દક્ષિણનું મિત્રો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર 13 અને 14 તારીખની અંદર હવામાન વિભાગે મધ્યમથી ગાજવીજ સાથેના વરસાદોના એલર્ટો જે છે તે અહીંયા સીધી રીતે આપેલા છે. તો આ બધા જ નકશા આપણે જાણ્યા, તેના ઉપરથી આપણે કમ્પ્લીટ હવામાનની માહિતી મળી રહી છે. હવે મિત્રો આનાથી આગળ વધીએ અને વિન્ડી એપ્લિકેશન દ્વારા મિત્રો જેટલી પણ માહિતી આપણી પાસે ડેટા અનુસાર આવી રહી છે એની અંદર આપણે આગળ વધીએ. મિત્રો ફરીથી તમને જણાવી દઉં તો હવે મેં તમને વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે 9 તારીખ માટેનું શું વાતાવરણ છે એના વિશે પણ હું તમને છેલ્લે જણાવીશ. તો હવે આપણે એ જ વાત કરી લઈએ કે 9 તારીખની અંદર શું વાતાવરણ જોવા મળી રહ્યું છે 9 તારીખ અને મંગળવારની અંદર. તો આપણે વાદળોને આધારે પહેલા જોઈ લઈએ તો 9 સારી કક્ષા, ઉત્તમ કક્ષાના વાદળો જોવા મળી રહ્યા છે.
તો 9 તારીખની અંદર આપણે જે ઉત્તમ કક્ષાના વાદળો જે જોવા મળી રહ્યા છે તેની અંદર આપણે આગળ વધીને ચાલીએ તો ખૂબ જ મહત્વના સમાચાર જે આવી રહ્યા છે તે મુજબ અહીંયા તમે જોશો તો જુદા જુદા વેધર મોડેલોના જે વાદળો છે તેની આધારે આપણે સમજીએ તો આઇકોનથી લઈને ECMFW JFS બધા જ વેધર મોડેલો આપણી પાસે સામે આવ્યા છે, જેમાં આઇકોન વેધર મોડેલ અનુસાર જોશો તો 9 તારીખે જોઈ લો તો આખા ગુજરાતમાં સારી કક્ષાના ઉત્તમ કક્ષાના વાદળો જે છે તે આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ હું તમને અહીંયા JFS વેધર મોડેલ દેખાડું તો જોઈ લો JFS વેધર મોડેલમાં પણ નીચેના જે સેન્ટરો છે ત્યાં સારી કક્ષાના ઉત્તમ કક્ષાના વાદળો આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં જોશો તો સારા એવા વાદળો તમને જોવા મળશે. અહીંયા ખાસ તો મિત્રો જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે રાજુલા થઈ ગયું, લીલિયા, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાની અંદર જૂનાગઢની નીચે જુઓ તો વેરાવળ, ઉના, માંગરોળ, ગીર સોમનાથ, સાસણ ગીરના જંગલો, પોરબંદરની અંદર પણ, અને આ બાજુ મિત્રો આવો તો દ્વારકાની અંદર પણ જોશો તો ઓખા, દ્વારકા, ખંભાળિયા, લાલપુર, જામનગર આ બધા વિસ્તારોમાં સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે. કચ્છ જિલ્લાના દરિયાકાંઠે પણ નલિયા, ગાંધીધામ બાજુ સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે. તો આ બધા ભાગોમાં જે છે તે વાદળો જોવા મળી શકે. અમુક વિસ્તારમાં છાંટછૂટ સ્વરૂપે ઝાપટા અને વરસાદી સિસ્ટમ પણ જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતની અંદર પણ જોશો તો અમુક સેન્ટરો ઉપર વાદળો જે છે તે આવી રહ્યા છે આગળ, કારણ કે નીચે મિત્રો મહારાષ્ટ્રમાં એક મોટી ખૂબ જ ખતરનાક અતિ વિનાશકારી સિસ્ટમ અહીંયા તાંડવ મચાવી રહી છે. તેને કારણે દક્ષિણી ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાં જેમ કે આહવા, ડાંગ, સાપુતારા, વલસાડ, નવસારી, વ્યારા આ બધા સેન્ટરોમાં હવામાનમાં પલટો થઈને વરસાદ સ્વરૂપે વરસાદો જોવા મળી શકે. બાકી મિત્રો કોઈ ખાસ મોટી સિસ્ટમ ગુજરાત ઉપર નથી, જેથી કરીને 9 તારીખ અને મંગળવારમાં કોઈ એવા મોટા ભયંકર વરસાદો ગુજરાતમાં જોવા નહીં મળે. અપવાદ સ્વરૂપે એકાદું વાદળ આવી જાય તો ઝાપટા સ્વરૂપે વરસાદ 100% જોવા મળી શકે. બાકી મિત્રો જે છે તે એટલા ભયંકર લેવલના કોઈ વરસાદની આગાહી નથી. પરંતુ 9 અને 10 તારીખ પછી જેવી 11 તારીખ આવશે તો આશા છે કે આજે નીચેનો મોન્સૂન ટ્રફ છે લંબાઈને ઉપર વધશે તો ગુજરાતમાં 11 થી 15 તારીખની વચ્ચે જે છે તે પ્રી મોન્સૂન વરસાદો ભૂકા બોલાવી શકે, અને એ માહિતી જ્યારે તારીખો નજીક આવશે ત્યારે આપણે 100% મેળવીશું. હવે છેલ્લે હું તમને પવન વિશે પણ એક અપડેટ આપી દઉં તો ગુજરાતમાં પવનો સારા નીકળતા જોવા મળી રહ્યા છે, જેમાં અહીંયા હું તમને અપડેટ આપું તો ગુજરાતમાં પવનો જે છે તેની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. 9 તારીખની રાત્રે મિત્રો જોશો તો અહીંયા તમે 7-8 વાગ્યા આસપાસ જોશો તો મિત્રો જે 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકના પવનો મને દેખાઈ રહ્યા છે. ખાસ તો જે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને આ બાજુ જુઓ તો મહુવા, ભાવનગર, પાલીતાણા, વેરાવળ આ જે સેન્ટરો છે દરિયાકાંઠાના અહીંયા સારી કક્ષાના પવનો સાથે કચ્છ જિલ્લામાં પણ 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જોવા મળી રહ્યા છે. બાકી સરેરાશ જોશો તો સૌરાષ્ટ્રની અંદર આખા સૌરાષ્ટ્રમાં આજે સાંજના 8 વાગ્યા આસપાસ 9 તારીખે 45 કિલોમીટર પ્રતિ કલાકના પવનો એટલે સારી કક્ષાના પવનો જોવા મળી રહ્યા છે. બાકી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ જોશો તો 40 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકના પવનો છે. તો આમ અહીંયા જોશો તો તમને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ આ ત્રણેય જિલ્લામાં ગરમીમાંથી એક મોટા પાયે રાહત મળશે, કારણ કે પવન જે છે તે સારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં કોઈ વધારે પવન નથી, જેથી ત્યાં કોઈ મોટી રાહત જોવા નહીં મળે. આ માહિતી થઈ ગઈ પવનને લઈને. હવે મારે તમને થોડી ઘણી માહિતી તાપમાન એટલે કે ટેમ્પરેચરની પણ આપવી છે, કારણ કે તાપમાન ગુજરાત રાજ્યની અંદર ખૂબ વધતું હજુ પણ જોવા મળી રહ્યું છે. અને આજે બપોર વચ્ચે પણ જોશો તો મધ્ય ગુજરાતની અંદર આજે પણ 40 ડિગ્રીના ટેમ્પરેચર અહીંયા જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી, કચ્છની અંદર 38 ડિગ્રી હજુ પણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ લાગુના વિસ્તારોમાં હજુ પણ 41 ડિગ્રી છે. દક્ષિણ ગુજરાતમાં પણ 35-36 જોવા મળી રહ્યું છે. તો તાપમાન તો મિત્રો ઓછું થતું જોવા મળી રહ્યું જ નથી. હજુ પણ તમારે ગરમી જે છે તે ભોગવવી જ પડશે, કારણ કે અલ નીનો કહો કે કોઈ પણ પરિસ્થિતિ કહો, ગરમી જે છે તે ઓછું થવાનું નામ લઈ રહી નથી. તો એ માટે હજુ પણ તમારે તૈયારી રાખવી પડશે. બાકી આજના વિડીયોની અંદર આપણે જેટલી પણ માહિતી આપી છે, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજ આવા જ ઉપયોગી સમાચાર આપણે મેળવતા રહીશું. હવે દરરોજ છેલ્લે હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયોની અંદર આપણે જે કંઈ પણ માહિતી મેળવી છે મિત્રો ફેક્ટ્સ અને આપણી પાસે જે આંકડા સામે આવ્યા છે, જે નકશાઓ સામે આવ્યા છે એના આધારે જ મેળવી છે. બાકી આ જેટલી પણ માહિતી છે તેની પુષ્ટિ અમે કરતા નથી. માત્ર મિત્રો જે છે તે આંકડાઓને આધારે, નકશાઓને આધારે આપણે આ માહિતી મેળવી છે. બાકી હવામાન વિભાગની માહિતી જે છે તે માન્ય ગણવામાં આવશે. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો છે. તમારા ગામમાં કેવું વાતાવરણ છે, ગામનું નામ શું છે, કોમેન્ટમાં લખજો. કાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.